વડોદરાની મુલાકાતે રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ભાજપ સરકારમાં શિક્ષણની સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભાજપ સરકારે શિક્ષણ પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું છે, જેના પરિણામે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે। તેઓએ રાજ્યમાં શિક્ષણનું સ્તર નીચું ગયું હોવાનું પણ જણાવ્યું હતું। તેઓએ બેફામ ફી ઉઘરાવતી સ્કૂલો સામે સરકાર પગલાં ભરે તેવી માંગ કરી છે। આ સાથે યુનિવર્સિટીમાં પણ ધાંધિયા હોવાના આક્ષેપ છે। કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અને તે માટેના સહકારી પોર્ટલ માત્ર નામના હોવાનું કહીને ચાબખા માર્યા હતા। સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે। સરકારે કીધું કે ભણશે ગુજરાત અને શિક્ષકો વિનાની શાળાનું મોડેલ આપ્યું। સરકારે સરસ મજાનું બીજું સૂત્ર આપ્યું, વાંચે ગુજરાત અને 15 વર્ષ કરતાં વધુ સમયથી લાઇબ્રેરીની ભરતી નહીં કરવાની। સરકારે સૂત્ર આપ્યું, રમશે ગુજરાત, ખેલશે ગુજરાતની વાત કરી અને 7000 શાળાઓમાં તો મેદાન જ નથી।